પાણીને લઈને નિવેદન। આગની ઘટના બાદ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે। ફાયર એનઓસી ન લેનાર એકમો વિરુદ્ધ કાર્યવાહી થશે। ફાયર વિભાગે પ્રથમ તબક્કામાં નોટિસ ફટકારી। 3 નોટિસ બાદ એનઓસી નહીં લેવાય તો કાર્યવાહી થશે। પાણીના કનેક્શન અને લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવશે। રહેણાંક યુનિટ છે એમાં પહેલા તબક્કાની નોટિસ આપી દીધી છે। પછી જ્યારે અમુક સમય નક્કી કરેલો હોય ત્યારે બીજી નોટિસ એને આપવામાં આવે છે। પછી છેલ્લી અંતિમ ત્રીજી નોટિસ આપવામાં આવે છે। અને જો એ લોકો ફાયર સિસ્ટમ એના બિલ્ડિંગની અંદર દાખલ ન કરે તો એનું નળનું જોડાણ અને વીજળી કનેક્શન પણ કાપી લેવામાં આવશે। અને આ બાબતમાં કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। લોકોને પોતાએ આ સ્વીકારવું જોઈએ કે આ બિલ્ડિંગ અમારું પોતાનું છે, આની અંદર ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે। એ પછી ધારો કે આપણે બહાર ગયા હોય તો શોર્ટ સર્કિટ થાય, એના માધ્યમથી પણ ઘરની અંદર આગ લાગી શકે। પણ જ્યારે આપણે રહેતા હોય ત્યારે જલદ પદાર્થો પણ આપણી ઘરે હોતા હોય છે, એને ધ્યાનમાં રાખીને પણ ચોક્કસપણે બિલ્ડિંગની અંદર એનઓસી લઈ અને ફાયર સિસ્ટમ રાખવી જ જોઈએ। સુરેન્દ્રનગરના લખત